નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે, જેમાંનો એક મુદ્દો સ્માર્ટ મીટરને લઈને વિરોધ થઈ રહ્યો છે તેના વિશે વાત કરીશું, અને બીજી વાત બેફામ ડમ્પર ચાલકો રાજ્યભરમાં યમદૂતોની જેમ દોડી રહ્યા છે. એના પર અંકુશ ક્યારે લાવવામાં આવશે, એના કારણે લોકોને કેટલી હેરાની મુશ્કેલી થઈ રહી છે, આ બંને મુદ્દા પર વિસ્તારથી ચર્ચા કરીશું. વાત કરીએ પહેલો મુદ્દો. ગુજરાતમાં વીજળી વિભાગે સ્માર્ટ મીટરનો અમલ કરવા માટે કમર કસી. સરકારનું કહેવું છે કે સ્માર્ટ મીટરથી વપરાશકારોને સહેલું બિલિંગ, ચોકસાઈભર્યો ડેટા, રિયલ ટાઈમ મોનિટરિંગ મળશે. રાજ્યભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે, કેમ કે લોકોને એક વાત છે, લોકોની એક રજૂઆત છે, લોકોની એક કમ્પ્લેન છે, એમના પ્રશ્નો છે કે સ્માર્ટ મીટર આવ્યા પછી બિલ ખૂબ વધારે આવે છે. લોકો ક્યાંક એમનામાં ડર પણ છે. અલગ અલગ જગ્યા પર આ વાતને લઈને ફરિયાદ પણ થઈ. ભરૂચમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ કરવામાં આવ્યો. સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવા જતા સોસાયટીના લોકો ફરી વળ્યા. ત્યાં સુરત શહેરની વાત કરીએ તો ત્યાં સ્માર્ટ મીટરનો અનોખી રીતે વિરોધ કરાયો. મીટરને બચાવવા માટે લોકોએ લોખંડની જાળી લગાવી દીધી. નવસારીમાં વિરોધ કરવામાં આવ્યો અને ત્યારબાદ ડીજીવીસીએલે ત્યાંના રહીશોને જાણ કર્યા વગર જ સ્માર્ટ મીટર લગાડ્યું હોવાનો તેમણે આરોપ લગાવ્યો. નવસારીનો વિરોધ અને ત્યારબાદ બિલીમોરામાં પણ વિરોધ કરવામાં આવ્યો. રાજ્યભરમાં આ વાતને લઈને વિરોધ થઈ રહ્યો છે. લોકોના મનમાં ઘણા બધા પ્રશ્નો છે. શું સ્માર્ટ મીટરથી વધુ બિલ આવી રહ્યું છે? સ્માર્ટ મીટર એ કેવી રીતે સ્માર્ટ છે? લોકો કહી રહ્યા છે કે સ્માર્ટ મીટર તમે અમારા ઘરે પછી લગાવો, પહેલા નેતાઓના ઘરે લગાવો, રાજનેતાઓના ઘરે લગાવો, અને પછી અમે અમારા ઘરે લગાવીશું. અગાઉ આપણે ઘણી વખત મહામંથનમાં ચર્ચા કરી છે આ મુદ્દે. ત્યારે લોકોની એક રજૂઆત સામે આવી છે કે જો તમારે એક્સપેરિમેન્ટ કરવું હોય, જો તમારે સ્માર્ટ મીટર લાવવું હોય તો પહેલા નેતાઓના ઘરે લગાવો અને ત્યારબાદ સામાન્ય લોકોના ઘરે લગાવો. સ્માર્ટ મીટર જાતે વીજ વપરાશનો ડેટા એકત્રિત કરે છે. સ્માર્ટ મીટરના ઘણા બધા ફાયદાઓ છે. આ સ્માર્ટ મીટરની એપ્લિકેશન દ્વારા તમારા મોબાઈલ પર આખું એક બિલ આવી જાય છે. તમારે ક્યાંય જવાની જરૂર નથી પડતી, લાઇનમાં ઉભું રહેવાની જરૂર નથી પડતી, સમયનો બચાવ થાય છે. એડવાન્સ મોનિટરિંગ સિસ્ટમ હોવાના કારણે તમે ક્યાં કેટલું શું વાપર્યું છે આ બધી જ વસ્તુ તમને સાથે મળી રહે છે, અને બધી વસ્તુ બંને જગ્યા પર ડિસ્ટ્રીબ્યુશન જે કંપની કરે છે એને મળે છે. તમારા પાસે પણ આ બધી વિગતો આવી જાય છે. સ્માર્ટ મીટરથી કંપની દરેક વિસ્તારની વીજ માંગ સમજી અને તેનું આયોજન કરી શકે છે. આ બધી વાતો એ સ્માર્ટ મીટર કે જેને લઈને કરવામાં આવી છે. પરંતુ સવાલ અહીં એક થાય છે કે આ નેતાઓના ઘરે પહેલા સ્માર્ટ મીટર કેમ નથી લાગતા? સામાન્ય લોકોને ત્યાં 7 દિવસની નોટિસ ફટકારવામાં આવે છે, ત્યારબાદ પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર નાખી દેવામાં આવતા હોય તો એની સામે સાંસદ, ધારાસભ્યોના ઘરમાં હજુ સુધી સ્માર્ટ મીટર કેમ નથી લગાવાયા? આ તમામની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે જો આટલી સારી વ્યવસ્થા છે તો પછી નેતાઓએ તો પહેલા લગાવવા જોઈએ, એમણે સ્માર્ટ મીટર કેમ નથી લગાવ્યા? સવાલ ખૂબ સાદો છે કે જો સ્માર્ટ મીટર ખરેખર એટલું બધું સ્માર્ટ છે તો પછી એમએલએ, મંત્રી અને અધિકારીઓના ઘરમાં હજુ સુધી આ મીટરો કેમ નથી લાગ્યા? શું નિયમો ફક્ત સામાન્ય પ્રજાજન માટે જ છે? શું નેતાઓ માટે અલગ વ્યવસ્થા છે? સર્વસામાન્ય અને નેતાઓ માટે અલગ અલગ નિયમો હોઈ શકે? ત્યારે અનેક સવાલો આ વાતને લઈને થઈ રહ્યા છે કે સ્માર્ટ મીટર જેના આટલા બધા ફાયદાઓ છે તો એ ફાયદા લોકો સુધી નથી પહોંચી શક્યા કે શું થયું છે? લોકોના મનમાં આ વાતને લઈને આટલો બધો ડર કેમ ઉદ્ભવ્યો છે? આ તમામ સવાલોનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું, ચર્ચા કરીશું આજના મહામંથનમાં. ઓકે, મહામંથનમાં ચર્ચા કરીશું. ગેસ્ટ પેનલમાં અત્યારે આપણી સાથે નેતા ભાજપ તરુણભાઈ બારોટ જોડાયા છે, નેતા કોંગ્રેસ ડોક્ટર નિકુલભાઈ પટેલ આપણી સાથે મહામંથનમાં જોડાયા છે, જયેશભાઈ પ્રજાપતિ વીજ ગ્રાહક વડોદરા કે જેમને અનુભવ થયો તેઓ પણ આપણી સાથે જોડાયા છે, ડીજીવીસીએલના નિવૃત્ત અધિકારી કમલેશ સ્નેહકુંજ પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે જયેશભાઈ આપનાથી કરવી છે. ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે, વડોદરા હોય, સુરત હોય કે પછી અલગ અલગ જગ્યા, લોકોમાં એક ડર પણ છે આ વાતને લઈને. શું તમને કોઈ આ પ્રકારનો અનુભવ થયો? શું અનુભવ છે એ દર્શક મિત્રોને જણાવશો. એમજીવીસીએલ દ્વારા અમને ઘણો ખરાબ અનુભવ થયો છે. અમે ગવર્મેન્ટને સપોર્ટ કરવા માટે અને જે સ્માર્ટ મીટર છે એની ટેકનોલોજી અને સારી રીતે અમને વ્યવસ્થા ઊભી થાય
તેના માટે અમે સ્માર્ટ મીટર જ્યારે ત્યાંના અધિકારીઓએ રિક્વેસ્ટ કરવા આવ્યા ત્યારે અમે સ્માર્ટ મીટર ચેન્જ કરાવ્યા હતા, પરંતુ એ સ્માર્ટ મીટર ચેન્જ કરાવવાનો ટાઈમ જ્યારે એપ્રિલ મહિનાની અંદર મારા ત્યાં સ્માર્ટ મીટર ચેન્જ થયું હતું, જેને લઈને આજે જુલાઈ 15 તારીખ થઈ ગઈ છે, 17 તારીખ થઈ ગઈ, આજે 5 મહિનાનો સમયગાળો વીતી ગયા. ત્યાં પછી હજુ કોઈ અધિકારી એવા સ્માર્ટ નથી થયા કે એનું બિલ જનરેટ કરી શકે. 5 મહિના સુધી હજુ સુધી સ્માર્ટ મીટરના નાખ્યા પછીના બિલ હજુ અમારી સાથે બાકી છે. તો અધિકારીઓને અને ત્યાંની સિસ્ટમને મારે એ જ જણાવવાનું કે પહેલા તો તમે લોકો સ્માર્ટ બનો, પછી સ્માર્ટ મીટર લગાવો. ઓકે જયેશભાઈ, 5 મહિનાથી જો બિલ બાકી રહ્યું તો સામાન્ય માણસ જે છે, જયેશભાઈ, આ વાતને લઈને આપે કઈ રજૂઆત કરી હતી? અમે પોતે અમારું જે ડિવિઝન લાગે છે ઇન્દ્રપુરીની અંદર, ઇન્દ્રપુરી જે છે વાઘોડિયા રોડ ઉપર, ત્યાં એ ડિવિઝનની અંદર અમે આ રજૂઆત કરવા કાલે અમારા સોસાયટીના સભ્યો સાથે અમે જઈને આવ્યા હતા. પણ ત્યાંના જે ડી મેડમ જે છે એ રજૂઆત સાંભળ્યા કરતા પહેલા કે તમે લખાણની અંદર રજૂઆત આપી દો, પછી આગળની કાર્ય. હજુ સુધી એમને પણ ખબર નથી કે આ સ્માર્ટ મીટર 5 મહિનાથી કેમ આ લોકોના બિલ બાકી રહેલા છે. બરાબર છે. એ પછી અમે જે રજૂઆત કરી, આ 15 થી 20 માણસ અમે ત્યાં ભેગા થયા, ત્યાં સુધીમાં તો અધિકારી મેડમ પોતાની ગાડી લઈને બહાર વિઝિટમાં જવું છે એ કરીને નીકળી ગયા. ત્યાં સુધી અમને કોઈ ઉપરનો સરખી રીતે જવાબ પણ નથી મળ્યો કે આનું આગળની કાર્યવાહી શું થશે, એના માટેનું કોઈ આ લોકો જવાબદાર વ્યક્તિ કોઈ જવાબ આપવા તૈયાર નથી. જી જી કમલેશભાઈ, નિવૃત્ત અધિકારી છે DGVCLના, સર આપની પાસેથી એક વાત જાણવી છે. ક્યાં ગેરમાન્યતા છે આ વાતને લઈને કે બિલ વધારે આવે છે? અને ઘણા બધા કિસ્સાઓ આપણે જોયા પણ છે કે જ્યાં 1000નું બિલ ત્યાં કદાચ 5000નું બિલ. ઇનિશિયેટ લેવલ છે, શરૂઆતનું આ કામ છે, એટલે થોડી ઘણી આમ વસ્તુ હોય એમ સમજીને પણ લોકોએ પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવ્યા છે. હવે સ્માર્ટ મીટર લગાવ્યા, આ એક રજૂઆત આપે સાંભળી કે 5 મહિના સુધી બિલ નથી આવતું. એટલે આ બધી વસ્તુ, અને સામે બીજો સવાલ એ પણ કે તો પછી નેતાઓના ઘરે કેમ નથી? આપણે અગાઉ ચર્ચા કરી, લોકો એ કહી રહ્યા છે કે પહેલા ત્યાં ટ્રાય કરો, પછી સામાન્ય લોકો પર આ બધી વસ્તુ લાવો. આમાં જે જયેશભાઈ વાત કરી એ મુજબ તો એ લોકલ ત્યાંની ઓફિસની બહુ મોટી ભૂલ કહેવાય. અને આ ટાઈપના જ્યારે કામ, સરકારી કામ અને લોકોના હિત માટે જ્યારે કામ ચાલતા હોય ત્યારે આ લોકોએ થોડી મદદ ગ્રાહકોને કરીને પણ આ રીતે એ લોકોની ફરિયાદો દૂર કરવી જોઈએ. આ રીતે ત્યાંથી ભાગવાનો કોઈ મિનિંગ નથી. આ રીતે જો કરશે તો ડિપાર્ટમેન્ટ માટે વધારે પ્રોબ્લેમ ઉભા કરશે. બીજો જે પ્રશ્ન એવો છે કે MP MLAના ઘરે મીટરો કેમ લાગતા નથી? પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે MP MLAના ઘરે, બધાના ઘરે મીટરો લાગી જ રહેલા છે. અને MP MLAને તો શું છે કે તમે એની સાથે કમ્પેરિઝન કરવાનો કોઈ મિનિંગ નથી. એ લોકોને તો પેન્શન ને બધું મળતું જ હોય છે, એટલે એક સામાન્ય મીટર લગાડવા માટે એ લોકો કોઈ દિવસ ના પણ નહીં પાડશે. એ લોકો હંમેશા તત્પર જ હોય છે અને મીટરો લગાડે છે. અને જે સરકારી અધિકારીઓ છે એમના ઘરે પણ એ લોકો મીટર અત્યારમાં લગાડી રહેલા છે. એટલે જે કમ્પેરિઝન થાય છે કે MP MLAના ઘરે મીટર નથી લાગતી, એ કમ્પેરિઝન એકચ્યુઅલી પાયા વિહોણી છે. સર, અહીંયા કમ્પેરિઝન બિલકુલ નથી કરવામાં આવતી. વાત અહીંયા એ છે, લોકો એવું કહી રહ્યા છે કે તમે પહેલા શું કામ અહીંયા લોકો પર નાખો છો? કારણ કે પહેલાના ઘણા બધા કિસ્સા આપણે ચર્ચા પણ કરી ચૂક્યા છે. 1000ના બદલે જો 2-5 હજાર બિલ આવતું હોય લોકોને, તો લોકોમાં એક સ્વાભાવિક છે, એક ચિંતા આવવાની છે આ વાતને લઈને. એટલા માટે લોકો કહી રહ્યા છે. સામાન્ય લોકો કોઈ કમ્પેરિઝન નથી કરી રહ્યા અહીંયા. બીજું, આમાં જે મીટરોની ફરિયાદો હોય છે, અત્યારે દરેક કંપનીઓમાં આ રીતનો એક સેલ ઉભો કરવામાં આવ્યો છે. અને જો ગ્રાહકને સ્માર્ટ મીટર માટેની કોઈ પણ ફરિયાદ હોય કે આ બિલ વધારે આવ્યું છે કે બિલ મીટર બરાબર વર્કિંગ નથી કરતું, તો એના માટે એ લોકો ગ્રાહકો અરજી આપીને પણ એ પોતાની કમ્પ્લેન દૂર કરી શકે છે અને પોતાનો જે શંકા છે એનું સમાધાન કરી શકે છે. એટલે આ બાબતે અત્યારે કંપની તત્પર છે કે લોકોની જેમ બને તેમ વધારે ફરિયાદો દૂર થાય અને લોકોનું શંકાનું સમાધાન થાય. બિલકુલ સર, હજુ કેટલીક શંકા અને ફરિયાદો છે એને લઈને વિસ્તારથી આપની સાથે ચર્ચા કરીશું, પરંતુ એ પહેલા નિકુલભાઈ, આપની પાસે ઘણી બધી રજૂઆતો, ફરિયાદો અને આ બધી જ વસ્તુ, શું કહેશો આપ આ મુદ્દા પર? MLA MPના ઘરે હજુ સુધી મીટર નથી લાગ્યા. આપણે અગાઉ પણ ચર્ચા કરી, ફોન લાઈન પણ ખોલી હતી જે તે સમયે. લોકો એ કહી રહ્યા છે કે પહેલા ત્યાં લગાવો. ગુજરાતની સામાન્ય જનતાને વીજળીના દર અત્યારે તમે જુઓ તો કઈ રીતના એમને મીટરના બિલ આપવામાં આવે છે. ફિક્સ્ડ કોસ્ટ આપવામાં આવી રહ્યું છે. એનર્જી ચાર્જ એટલે કે જે તમે વપરાશ પર હોય, ત્યાર પછી ફ્યુઅલ સરચાર્જ એટલે કે તમારા ફ્યુઅલ જો સરકાર મોટા ભાવે લે તો એના, અને ઇલેક્ટ્રિક ડ્યુટી એટલે સરકાર આના પર બી ટેક્સ લે. આ ચારે કોમ્પોનન્ટ ભેગા મળીને 8 રૂપિયાની આજુબાજુ
રેસિડેન્શિયલ કનેક્શનમાં તમારા વીજળીના પર યુનિટ થતા હોય. અને એ જ વસ્તુ જો સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટરની વેબસાઇટ ઉપર જુઓ તો એ જનરેશન કોસ્ટ 3.5 રૂપિયાની આજુબાજુ હોય છે. ઇવન ગુજરાત એનર્જી રેગ્યુલેટરી કમિશન એ બી એવું કહે છે કે 3.5 રૂપિયાની અંદર બધો જ પ્રોફિટ સાથે તમારા ચાર્જીસ થઈ જાય છે. તેમ છતાંથી 8 રૂપિયા સુધી કેમ પહોંચી જાય તે મોટો સવાલ છે. હવે આપણે સ્માર્ટ મીટરની વાત કરીએ તો સ્માર્ટ મીટરની અંદર શું ટેસ્ટિંગ નતા થયા, કઈ રીતના તમે એના કેલ્ક્યુલેશન થવા જોઈએ, કઈ રીતના એના યુનિટ રેટ કેલ્ક્યુલેટ થવા જોઈએ, એનો સોફ્ટવેરનો પ્રોબ્લેમ છે. કોઈ માણસ 1000 રૂપિયા વીજળી વાપરતો એને અચાનક તમે 10,000 20,000 નું બિલિંગ કરી દો. એને પ્રીપેડ કનેક્શન ની વાત કરો કે પ્રીપેડ કનેક્શન તમે એને રિચાર્જ કરો, લોકોને રિચાર્જ કરવામાં બી તકલીફ પડી રહી છે. રહી વાત ઓનલાઈન બિલિંગ ની, તો હાલની તારીખે જે બી જૂના મીટર જેમાં હું ઘરે બેસીને બિલ ભરી શકું છું એ વ્યવસ્થા સારી છે. પણ સ્માર્ટ મીટર હું એમ કહું કે હું સ્માર્ટ બની ગયો છું, પરંતુ આઈને હું વિભક્ત ભાષાનો ઉપયોગ કરું, યોગ્ય રીતે ના બોલું તો કેટલું યોગ્ય છે? તો સ્માર્ટ મીટરની બી પરિભાષા આવી જ છે. લોકો એડોપ્ટ કરવા માટે તૈયાર છે, પરંતુ એની જે તકલીફો છે, એના જે લેબોરેટરીની અંદર ટેસ્ટિંગ થવા જોઈએ, એના જે પ્રમાણે એના ચાર્જિસ થવા જોઈએ, એના જે પ્રમાણે વપરાશ થવા જોઈએ, શું આ બધા જ ટેસ્ટિંગ યોગ્ય રીતે ફિલ્ડમાં જઈ અને ડીવી કે વિજિલન્સ કે MGVCL કે DGVCL વાળા થયા છે? મને નથી લાગતું. ડાયરેક્ટ ટોપી બેસાડવાની વાત આજે સરકાર કરી રહી છે, લોકોને તકલીફકારક છે. નિકુલભાઈ, નેતાઓના ઘરે હજુ સુધી આ નથી પહોંચ્યા સ્માર્ટ મીટર. અમુક નેતાઓના ઘરે નિકુલભાઈ, અમુક નેતાઓના ઘરે હજુ સુધી નથી પહોંચ્યા, એના પર આપનું શું કહેવું છે? હા, એ ઉપરથી જ ચાલુ થવા જોઈએ, તો જ લોકોને ખબર પડે કે કેટલા વપરાશ થાય. ટેસ્ટિંગ પીરિયડ રાખો. કોંગ્રેસના સાંસદનું નામ પણ આમાં સામેલ છે નિકુલભાઈ. કોંગ્રેસના સાંસદનું નામ પણ આમાં સામેલ છે નિકુલભાઈ. હું કહું છું કે કોઈ પણ નાગરિક હોય એ નાગરિક સરકાર નિયમ બનાવે. અત્યારે તમે જો MGVCL દ્વારા નિયમ બનાવી દેવો કે હવે પછી અમે સ્માર્ટ મીટર જ ઇન્સ્ટોલ કરીશું, તો કોઈના બી ઘરે જાઓ ને, બધા ગ્રાહક જ છે. એ પછી MP હોય, MLA હોય, IPS હોય કે IAS હોય. ઓકે, પરંતુ તમે સમજી લો કે યોગ્યતા પ્રમાણેના મીટરિંગ થવા જોઈએ, કોઈ ના નથી પાડવાનું. અત્યારથી તમે જુઓ કે ઇલેક્ટ્રોનિક મીટર આવ્યા, એ પહેલા મિકેનિકલ મીટર હતા. કોઈ દિવસ કોઈ અવાજ ઉઠાવ્યો, પણ આ સ્માર્ટ મીટરમાં જ લોકો કેમ અવાજ ઉઠાવી રહ્યા છે? કારણ કે એ લોકોને જોઈએ તે પ્રમાણે બિલ નથી દેતા. મેન્યુફેક્ચરિંગ ફોલ્ટ હોય, પ્રોગ્રામિંગ ફોલ્ટ હોય, કોડિંગ ફોલ્ટ હોય, એ બધો દૂર કરવાની જવાબદારી જે લોકો આપી રહ્યા છે એની છે, ગ્રાહકની નથી. ઓકે, તરુણભાઈ, ટેકનોલોજીની સાથે આગળ વધવું પડશે, સમય વીતી રહ્યો છે, એની સાથે આગળ વધવું પડશે. અમે માની રહ્યા છે, સૌ કોઈ માની રહ્યા છે, લોકો પણ લોકોના મનમાં જે સવાલ છે, જે ડર છે, એ ડર કેવી રીતે બહાર કાઢી શકીશું? અને બીજો મારો સવાલ આપને પણ એ કે નેતાઓના ઘરે હજુ સુધી સ્માર્ટ મીટર અમુક નેતાઓના ઘરે નથી લાગ્યા, શું ત્યાં પહેલા ન લાગવા જોઈએ? રાધાબેન, હું જ્યારથી આવ્યો ત્યારથી હું જોઉં છું VTVના સ્ક્રીન ઉપર કે નેતાઓના ઘરે નથી. મારા ઘરે 2022 થી, જે કહી શકાય કે મારા ઘરે 2022 થી સ્માર્ટ મીટર છે અને આના અંદર કોઈ તકલીફ નથી, ખૂબ જ સારી રીતે. અને આ એક બટ ઓબ્વિયસ પ્રોસેસ છે. ગુજરાતમાં અથવા ભારતમાં પહેલા હું નાનો હતો ત્યારે મને ઘણી વખત વાત થઈ કે ભાઈ પહેલા ટ્રેક્ટર આવ્યું ને તો ખેતરમાં ટ્રેક્ટર નહીં નાખવું, એ રીતની માનસિકતા હતી. ટ્રેક્ટરથી પાળા તૂટી જાય, ખેતરને નુકસાન થાય. અત્યારે ટ્રેક્ટર વગર કોઈ ખેતી કરતું દેખાય છે? ડ્રોન આવ્યા હમણાં 2-5 વર્ષ પહેલા, ડ્રોનનો એક્સેપ્ટન્સ નહોતો, અત્યારે હાલ ડ્રોનનું એટલું જ એક્સેપ્ટન્સ છે. ઓનલાઈન શોપિંગ પહેલા આપણે 1000 માણસમાંથી 1 જણ કરતો હતો, અત્યારે 100 માણસમાંથી 95 જણા ઓનલાઈન શોપિંગ કરતા હશે. ઓવરઓલ જે ભારત સરકારનો ટાર્ગેટ છે ને 23 કરોડ મીટરોનો એનું સેન્કશન મળી ગયું છે, એમાંથી 1 કરોડ 12 લાખ ઇન્સ્ટોલ થઈ ગયા છે. અને જે વાત છે ને કે નેતાઓના ત્યાં નથી, એવું નથી. જે વારો આવે, જ્યાં જેનું લાઈનમાં ઘર હોય એના ત્યાં ઇન્સ્ટોલ થાય. બીજું, જેને સોલાર ઇન્સ્ટોલ કરાયું છે, તો જ્યારથી છેલ્લા 3-4 વર્ષથી સોલાર ઇન્સ્ટોલ કરાયું છે ત્યારથી એના ત્યાં સાથે સ્માર્ટ મીટર જ આવે છે. એટલે આના અંદર ક્યાંય પણ કોઈને પણ ગભરાવાની જરૂર નથી. અને VTVના માધ્યમથી દરેક ગ્રાહકને, ગુજરાતીને હું કહેવા માંગીશ કે આમાં બીવાની કોને જરૂર છે, ગભરાવાની કોને જરૂર છે? જેને ચોરી કરવી છે. આ સ્માર્ટ મીટરથી ચોરી નહીં કરી શકે. બાકી જેને પૂરેપૂરું બિલ ભરવું છે એના માટે સારું જ છે. ઘણા બધા પોઝિટિવ વિડીયો સોશિયલ મીડિયા ઉપર આપણે દેખીએ છીએ. સુરતના અમુક લોકો કહે છે, અને ભાઈ જયેશભાઈ જે વાત કરી ને કે 5 મહિનાથી નથી, આપે જે કીધું કે પહેલું બિલ 5000 રૂપિયા આવે, 1000 રૂપિયા આવે, તો 4-5 મહિના સુધી કદાચ ના આવ્યું હોય આખો એરિયા. બાકી સ્માર્ટ મીટર આવ્યા પછી રીડરને તમારા ત્યાં, આપણા ગ્રાહકના ત્યાં આવવાની જરૂર ના પડે.
જે રીડિંગ હોય ને દર અડધો કલાકે એ તો આવી જાય છે પ્રીપેડમાં દર અડધો કલાકે અપડેટ થાય અને પોસ્ટપેડના અંદર જ્યારે એમને જરૂર પડે ત્યારે રીડિંગ લઈ શકે. એટલે રીડરના જે ગ્રાહકના ઘર સુધી આવવાની જરૂર નથી. એટલે જયેશભાઈ કદાચ ચિંતા કરતા કોઈ નથી આવ્યું એવું નથી. સ્માર્ટ મીટરના અંદર જે સિસ્ટમના અંદર તરત એમને જયારે જોવું હોય ને તમારું રીડિંગ ત્યારે આપણું રીડિંગ એ લોકો જોઈ શકે છે. એટલે આના અંદર કોઈ ગભરાવાની જરૂર નથી. ફાયદો જ છે આના અંદરથી. તમે મોબાઈલ એપ્લિકેશનથી ક્યારેક તમારા ઘરમાં આપણે જોવું હોય તો દર રોજે રોજ આપણે પોસિબલ નથી થતું. કે મારા ઘેર જયારે 2022 માં નંખાઈ સોલાર ત્યારે હું જોઈ નહોતો શકતો કે રોજ કેટલું પેલું કરવાનું, પણ પછી મને બતાવ્યું કે આ રીતે તમને ખબર પડશે કે કેવી રીતે કેટલું જનરેટ થયું, શું થયું. તો આ સ્માર્ટ મીટરથી ફાયદો થાય છે. એટલે કોઈને પણ અને જતા દિવસે આપ જુઓ ગુજરાતના અંદર 40 લાખથી વધારે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ અત્યાર સુધી થઈ ગયા છે. ટોટલ જે યુઝેસ છે ને એના 15 થી 20% ઇન્સ્ટોલેશન થઈ ગયા છે. એટલે આના અંદર દરેકે દરેક આના અંદર આપણે જોઈએ કે દાખલા તરીકે પાણી 24 કલાક જેના ઘેર પાણી આવતું હોય ને અથવા જે એરિયામાં પાણી આવતું છે ત્યાં ભૂવાનો પ્રોબ્લેમ નહીં થતો હોય. એની જ રીતે ઇલેક્ટ્રિસિટી જો સ્માર્ટ મીટર જેના ત્યાં જે એરિયામાં થઈ જશે ને એ એરિયામાં ઇલેક્ટ્રિસિટી ડાઉન થવાનો રેશિયો પણ બહુ ઓછો થશે. એટલે ગ્રાહકનો ફાયદો દરેક રીતે છે. આના અંદર કોઈને કોઈ ગભરાવાની જરૂર નથી. બિલકુલ. એટલે તરુણભાઈ, મારો સવાલ એ જ છે કે લોકોના મનમાં જે ડર છે એ ડર કાઢવાનો આપણે 100% પ્રયત્ન કરીશું, પરંતુ લોકોનો જે સવાલ છે એ પણ હવે રાજકોટની વાત આવે તો રાજકોટના ધારાસભ્ય છે, રાજકોટના એમએલએ MP છે કે જ્યાં કેમ નથી લાગ્યું, શું સરકાર દ્વારા પહેલ કરવામાં આવી છે આવી રીતે આગળ વધવાની જે એક નેમ લેવામાં આવી છે તો એમાં એના જ પ્રતિનિધિઓ પહેલા ન હોવા જોઈએ, મોખરે ન હોવા જોઈએ? રાધાબેન, મેં કહ્યું એમ કે એ એરિયા આમાં જયારે પણ જે પણ સિસ્ટમ હોય ને એના અંદર એરિયા વાઇઝ પોકેટ વાઇઝ પકડવામાં આવે. એમાં જેનું લાઈન એવો કદાચ કોઈ એવો કિસ્સો હોય તો એ ધ્યાને લાવવો જોઈએ કે ભાઈ આ લાઈનમાં 10 જણનું કર્યું ને આ X માણસનું ઘર હતું એમાં ના બદલ્યું. એવું પોસિબલ નથી. કોઈ પણ હોય, મોટામાં મોટો માણસ હોય પછી એ મુખ્યમંત્રીનું જ ઘર કેમ નથી? તો MLA MP ની વાત દૂર છે. મુખ્યમંત્રી હોય, પ્રધાનમંત્રીનું ઘર હોય, એના અંદર પણ લાગવાના જ છે સ્માર્ટ મીટર. અને એ લોકહિતમાં છે. આપણે આના અંદર કોઈને કોઈ ગભરાવાની જરૂર નથી. સ્માર્ટ મીટર આજ નહીં તો કાલ તમે જ કહેશો કે અમારું ગુજરાત આટલું આગળ છે. અત્યારે હાલ આપણે ઓવરઓલ જોઈએ તો આપણા કરતા આગળ આસામ અને બિહાર ઇન્સ્ટોલેશનમાં આપણા કરતા ગુજરાત કરતા આપણો ગુજરાત 5મા નંબર છે. એટલે દરેક ગુજરાતીએ આગમચેતીથી લોકોને બોલાવીને સામેથી સ્માર્ટ મીટર ફિટ કરાવવા જોઈએ. કારણ કે આપણે ભણેલા ગણેલા હોશિયાર માણસો છીએ. જે અમુક લોકોની વાતોમાં આવી અને જે દાખલા તરીકે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન જયારે 2017-18માં ચાલુ કર્યું ત્યારે જે તે વખતના ફાઇનાન્સ મિનિસ્ટર એવું કહેતા હતા કે ભાઈ 10 રૂપિયાનું શાક લેવા કોઈ જશે તો POS ક્યાંથી લાવશે, ઇન્ટરનેટ ક્યાંથી લાવશે, ઇલેક્ટ્રિસિટી ક્યાંથી લાવશે. અત્યારે આપણે જોઈએ છીએ 10 રૂપિયા તો દૂરની વાત છે. પે એન્ડ યુઝમાં ટોયલેટના અંદર 1 રૂપિયો પણ ઇલેક્ટ્રોનિકલી માણસ આપી શકે છે. અને વર્લ્ડના અંદર ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન વર્લ્ડના અંદર સૌથી વધારે ભારત દેશમાં થઈ રહ્યા છે. અને પહેલા ને બીજાના વચ્ચેનું અંતર જે છે ને એ પહેલા બીજાથી 9મા સુધીનો સરવાળો મારીએ ને એટલું અંતર પહેલા ને બીજાના વચ્ચે છે. એટલે આ બધું વિઝનરી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે હોય અને પોતાના માટે નહીં પણ લોકોના માટે ડિસિઝન લેનાર નેતા હોય ને તો આટલા સારા કામ થઈ શકે. બિલકુલ. અને અમે VTV ન્યૂઝે ફોન લાઈન પણ ખોલી છે. તમામ દર્શક મિત્રોને વિનંતી, જો આપના આ વાતને લઈને કોઈ સવાલ છે, કોઈ મૂંઝવણ છે તો આપ અમને ફોન કરો. આપણે એનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું કે શું પરિસ્થિતિ છે, અથવા તો બિલને લઈને કોઈ ફરિયાદ હોય, કોઈ રજૂઆત હોય તો એ પણ આપ અમને જણાવશો. આપણે વાતનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. કમલેશભાઈ, ફરી એકવાર આપની પાસે જે ફરિયાદો અત્યારે વાત કરવામાં આવી રહી છે એ સુરત અથવા નવસારી એ બંને જગ્યા પર એક ગ્રીલ લોખંડની મારી દેવામાં આવી છે. લોકોમાં આ પ્રકારનો ભય છે. સાથે એ પણ કે પ્રીપેડની જયારે વાત હતી, જો કે હવે પોસ્ટપેડ કરી દેવામાં આવ્યું છે, તો ત્યારે એ ડર હતો કે ગમે ત્યારે વીજળીનું કનેક્શન કટ થઈ જશે, રવિવારની રજા હશે તો શું કરીશું, આમ થશે તો શું કરીશું, આ પ્રકારના ડર છે. તો હવે એ ડરને કેવી રીતે બહાર કાઢી શકાય એના પર આપ શું કહેશો? એ જે એક બે કિસ્સા નવસારી અને સુરતમાં હવે જોવા મળ્યા છે કે લોકો મીટરને તાળું લોક કરી દે છે અને જે એક જાતની ગભરાટ બતાવે છે કે ભાઈ અમારે ત્યાં મીટર નાખવામાં આવશે
તો અમને આ રીતનું નુકસાન થશે, આટલા મીટર ફાસ્ટ ફરશે. સૌથી વધારે ગ્રાહકની એક જ ચિંતા છે કે આ મીટર બદલાયા પછી મારું બિલ વધારે આવવું જોઈએ નહીં. એટલે કંપનીએ સૌથી પહેલા તો એક જ વસ્તુ કરવું જોઈએ કે ભાઈ જે બી ગ્રાહકના ત્યાં મીટર બદલાય અને જો એની કોઈ પણ ફાસ્ટ મીટરની કે ભાઈ વધારે બિલ આવવાની ફરિયાદ હોય તો સિરિયસલી એને ધ્યાન આપીને એને દૂર કરવું જોઈએ. એવી મારી પણ તમામ કંપનીઓને એક નમ્ર વિનંતી છે કે જેના કારણે શું છે કે લોકોના મગજમાંથી એક જાતનો ડર દૂર થઈ શકે. બીજું જે બતાવતા તરુણભાઈ કહ્યું એ પ્રમાણે અત્યારે તો સોલારના મીટર છે, તમારું મીટર બંધ થઈ ગયું છે, મીટરમાં કોઈ ખામી છે અથવા તમારે કોઈ પણ જાતની ફરિયાદ મીટર બાબતની હોય છે તો તે તમામમાં અત્યારે સોલર મીટરો લગાડવામાં આવે જ છે અને સોલર મીટર વહેલા મોડે બધે લાગવાના જ છે. એની ઘણી બધી શું છે કે આજે બધા એપાર્ટમેન્ટના ઉપર રહેતા હોય અને નીચે જો એમના મીટરમાં કોઈ જાતના ચેડા ન થતા હોય તો તે જોવા માટે પણ એ લોકો પોતાની એપ ડાઉનલોડ કરીને આ રીતના બધા પ્રિકોશન્સ લઈ શકે છે. પોતાની મીટરમાં કોઈ છેડછાડ નથી કરતું કે પોતાને હેરાન કરો. એટલે આવા બધા ઘણા આ મીટરના ફાયદાઓ પણ છે અને જો આ બાબતે કંપની થોડું સિરિયસનેસ બતાવે અને જો લોકોની ફરિયાદો આ ફાસ્ટ મીટરની જો દૂર કરે તો મને નથી લાગતું કે લોકો સ્માર્ટ મીટર મૂકવા માટે એગ્રી ના થાય. ઓકે જયેશભાઈ, આપે વાત કરી કે 5 મહિના સુધી બિલ નથી આવ્યું આપની પાસે, કોઈ વ્યક્તિ પણ નહીં આવ્યો હોય. ચલો સ્માર્ટ મીટર આવી ગયા પછી ત્યાં નથી આવવાના, એ બધી વસ્તુ તમારી પાસે ફોનથી આવી જાય. શું એ જાણવાનો પ્રયત્ન આપે કર્યો કે એ ફોનથી એ તમામ વસ્તુ આપની પાસે આવી અથવા તો બીજા કોઈ માધ્યમથી આપની પાસે આવ્યો હોય? ટેકનિકલ પ્રોબ્લેમ લાગી રહ્યો છે, જયેશભાઈ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. પરંતુ ડોક્ટર નિકુલ, ફરી એકવાર આપની પાસે આ 5 મહિના સુધી બિલ નથી પહોંચતું, મેન્યુઅલી તો ચલો આ વસ્તુ ના આવ્યું હોય, બીજી કોઈ રીતે તમને સુધી પહોંચવાની વાત અથવા તો પછી ત્યાં શું થઈ શક્યું હોય અને એમાં સુધારવા માટે શું કરી શકાય? સૌથી પહેલા ગ્રાહક સુરક્ષાનો નિયમ છે કે તમે કોઈ વસ્તુનું ઉપભોગ કરતા છો તો તમારે એનું બિલ આપવું જરૂરી. હવે કઈ રીતના બિલ આપે છે, જીબી એટલે એમજીબીસીએલ એ લોકોએ વિચારવાનું. પરંતુ તરુણભાઈની વાતને હું અલગ રીતે કહેવા માંગીશ. એવું કહી રહ્યા છે કે લોકોના બધાના બહાર આવશે ત્યારે બધી જગ્યાએ લાગશે. ડીજીવીસીએલ કહે છે, એમજીવીસીએલ કહે છે કે હવે તમારે 9 મીટર લગાડવું હોય તો સ્માર્ટ મીટર જ લાગશે. એટલે ઇન્ડિવિડ્યુઅલ લગાડવું હોય તો બી લાગશે. એટલે હું તમારી વાત તમે કે શરૂઆત મુખ્યમંત્રીથી, બધા પ્રિન્સિપલ સેક્રેટરીથી, બધા ધારાસભ્યશ્રીઓથી અને બધા કોર્પોરેટર પછી કોઈ બી ના હોય અને એ લોકોના યોગ્યતા પ્રમાણે વપરાશ અને એવરેજ યુનિટ જે વપરાય છે અને બિલિંગ સાયકલ બરાબર ચાલે છે અને બિલ બરાબર જનરેટ થાય છે તો મારા ખ્યાલથી એને ફૂલ ફ્લેજ ઇમ્પ્લિમેન્ટ કરો. લોકોની અંદર કોઈ પણ જાતના દુવિધા નહીં રહે. અત્યારે પ્રશ્ન એ જ છે કે હું જે વાપરું છું એટલું જ મને મીટરમાં બિલ મળે છે, એના કરતા વધારે કેમ આવે છે, એનું મને બિલિંગ કેમ નથી થતું, મને હું જયારે જઉં છું તો મને એનો યોગ્ય જવાબ કેમ નથી મળતો. આ બધા પ્રશ્નના લીધે લોકો મૂંઝવણમાં છે, કારણ કે વીજળી એ જીવન જરૂરિયાત વસ્તુ છે. અને છેલ્લી વાત એવી કહેવા માંગીશ કે જ્યારે કસ્ટમર કંઈક કરી રહ્યો છે તો એની પાછળ જે સર્વિસ પ્રોવાઈડર છે એમને ખાસ ધ્યાન રાખવું જોઈએ. મારા ખ્યાલથી એ નથી થયેલું, એના લીધે લોકોની અંદર એક અરાજકતા ફેલાઈ રહી છે. જો એને એડ્રેસ કરવામાં આવે ને તો મારા ખ્યાલથી આ જે કોન્સેપ્ટ છે શું કહે કે લોકોના મનમાં ક્લિયર થશે તો કશે બી કોઈ તકલીફ નહીં થાય. જી ઓકે તરુણભાઈ, ડોક્ટર નિકુલની વાતને લઈને જ આપની પાસે ફરી એકવાર કદાચ એમને લાગશે કે હું એ જ સવાલ આપને રિપીટ કરી રહી છું, પરંતુ એ સવાલનો મને પૂરેપૂરો એ રીતનો જવાબ નથી મળતો. એટલા માટે ફરી એકવાર આપને સવાલ કે જે એક પહેલ છે અથવા તો એક નવી શરૂઆત છે, લોકોના મનમાં એક તરફ ડર પણ છે, તો એને હટાવવા માટે શું એવું ન કરી શકાય કે ઉપરના લેવલથી આમ નીચે સુધી સામાન્ય લોકો સુધી જાય? રાધાબેન, આપણે જે વાત કરી ને પ્રીપેડ અને પોસ્ટપેડ, આપણા મોબાઈલના અંદર જુઓ તો પહેલા પોસ્ટપેડ મોબાઈલ મેક્સિમમ વપરાતા હતા. 95-98% પોસ્ટપેડ હતા અને 2-3% પ્રીપેડ હતા. અત્યારે અવળું થઈ ગયું છે, 1-2% લોકો જ પોસ્ટપેડ વાપરે છે, 99% પ્રીપેડ થઈ ગયા. એટલે ઓવરઓલ લોકોને સારું જ છે પ્રીપેડ પોસ્ટપેડ જે બી હોય, પણ આ સ્માર્ટ મીટરથી લોકોનો ફાયદો થશે. બીજું એક લોકોના ગ્રાહકને એક બીજો મોટો ફાયદો કયો થવાનો આનાથી બેન કે જે તે એરિયામાં જે લોસ હોય ને, કોઈ પણ બિલ હોય, પહેલાના બિલ જૂના બિલમાં તમે જુઓ ને તો જેમ જેમ દિવસ જાય છે ને એમ એક જે ટોટલ ટ્રાન્સમિશન લોસ જે હોય ને એ જેટલા કસ્ટમર હોય ને એમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવતું હતું. એ જેમ જેમ ટાઈમ જશે ને જેટલા સ્માર્ટ મીટર લાગશે તો એના અંદર જે ટ્રાન્સમિશન લોસનો જે કોસ્ટ થતી હતી ને એ ઓછી થતી જાય છે. એના કારણે લોકોને આનાથી ફાયદો થશે, ધીરે ધીરે સમજાશે.
આમાં મેં અગાઉ કહ્યું એમ વીટીવીના દરેકે દરેક વ્યુઅર્સને હું કહું છું કે જેને ચોરી કરવાની માનસિકતા છે આના અંદર જે કેબલ વાપરવામાં આવે છે ને એના અંદર ચોરી નો ચાન્સ 0% છે. એટલે જેને ચોરી નથી કરવી એને સહેજ બી ગભરાવાની જરૂર નથી. એને સામેથી હું તો કહું છું બોલાઈ અને સ્માર્ટ મીટર નંખાવવું જોઈએ. બાકી જેને ચોરી કરવી છે એને 100% તો આવી જ રીતે સામેથી બોલાવી અને એમએલએ એમપી ના નખાવી શકે સ્માર્ટ મીટર? સામેથી આવો ભાઈ, પેલા અહીંયા નાખો પછી અમારી સોસાયટી. હશે જ. હું તો એવું કહું છું કે એમએલએ એમપી જે છે ને અત્યારે હાલ હું લિસ્ટમાં જોઉં છું જેટલા નામ, હા, એના ત્યાં 100% સ્માર્ટ મીટર હશે જ. એનું કારણ એના ત્યાં 100% રૂફટોપ સોલાર નાખેલું છે. જેના ત્યાં રૂફટોપ સોલાર છે એમના ત્યાં સ્માર્ટ મીટર જ નાખેલા છે. એટલે આના અંદર આપ પૂછી લો. આના જ્યારે જેને પણ તરુણભાઈ, અમે એક નામ એમનેમ ના બતાવી શકીએ, એક નામ પણ અમે એમનેમ ના બતાવી શકીએ. જો ત્યાં કંઈક ચેક કર્યું હશે તો પછી અમે એ નામ બતાવતા હોઈશું ને. ના, પૂછી લો તમે. સ્માર્ટ જેના ત્યાં રૂફટોપ સોલાર છે ને એના ત્યાં સ્માર્ટ મીટર 2022 થી લાગવાના ચાલુ થયા છે. આ આરડીએસએસ જે આવી હતી સિસ્ટમ 2021માં 2022 થી ઇમ્પ્લિમેન્ટ થઈ છે. અત્યારે મેં કહ્યું એમ 1,12,00,000 થી વધારે ઇન્સ્ટોલેશન થઈ ગયા છે. ગુજરાતના અંદર 40 લાખથી વધારે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ થયા છે. અને જેમ બને એમ ઝડપી પૂરેપૂરા પ્રયત્ન ચાલી રહ્યો છે કે મેક્સિમમ લોકોને સારામાં સારી સર્વિસ કેવી રીતે આપી શકાય. જયેશભાઈ, ફરી એકવાર આપની પાસે જે 5 મહિના વાળી વાત કરવામાં આવી, ચલો કોઈ વ્યક્તિ નહીં આવ્યું હોય આપના ઘરે, આપે બીજી રીતે જાણવાનો આ વાતને લઈને પ્રયાસ કર્યો કે આટલા મહિના નથી આવ્યું? જી જયેશભાઈ, નથી, કશું જ નથી આવ્યું. જયારે ઇન્સ્ટોલ કરવા માટે આવ્યા છે ત્યારે પણ કોઈ કહેવામાં નથી આવ્યું કે તમારું બિલ આવતા આટલું લેટ થશે, આવું થશે. કોઈ જાતની જાણકારી નથી. અને તરુણભાઈ જે સ્માર્ટ મીટરની કે ડેલી તમને અપડેટ મળી રહે એપ્લિકેશનની અંદર, હું કેમેરાના માધ્યમથી બતાવવા માંગીશ કે આ મારું MGVCL ની ઓફિશિયલ સાઇટ છે, જે એપ્લિકેશન છે જેની અંદર લાસ્ટ રીડિંગ તમે કદાચ જોઈ શકતા હોય તો ફેબ્રુઆરી મહિનાનું લાસ્ટ રીડિંગ બતાવી રહ્યા છે. ઓકે તરુણભાઈ, હવે આની અંદરથી કયું સ્માર્ટ થયું જીબી અને કયું મને લેટેસ્ટ અપડેટ મળ્યું સ્માર્ટ મીટર 5 મહિના નાખ્યા પછી, એ હું તરુણભાઈ સાહેબ જોડે જાણવા માંગીશ કે આની અંદર સિસ્ટમ શું બોલશે. જો તરુણભાઈ આપ જયેશભાઈ જેનું લાસ્ટ રીડિંગ MGVCL ની એપ્લિકેશન ઉપર ફેબ્રુઆરીનું બતાવી રહ્યા છે. જી જયેશભાઈ, આમાં વિષય જે છે ને એક ટાઈમ સિસ્ટમ સેટ થશે. તમારે ગભરાવાની જરૂર નથી. તમારું મીટર જેટલું ગભરાવાની જરૂર નથી. ગભરાવાનું જીબી ના જે અધિકારીઓ છે સર, એના માટે તમે પગલા લઈ શકો કે જે 5 મહિનાથી જીબી ના કર્મચારી છે એને પગાર મળ્યો છે. હું એવું માનું છું. જયેશભાઈ, કમલેશભાઈ નિવૃત્ત સર ઇજનેર છે, અધિકારી છે, એમને જે કીધું ને કે જે તે લોકલ જે ઓફિસર હશે ને એની આ બહુ મોટી ભૂલ કહેવાય. તમારા સાથે હું એ જ કહું છું કે જીબી ના અધિકારીને 5 મહિનાથી પગાર મળ્યો હશે એવું હું માનું છું. તમે પણ માનતા છો સર? અરે જયેશભાઈ, આના અંદર તમે પણ મારા ત્યાં 5 મહિનાથી જીબી ઉપર કોઈ કામ નથી થયું તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કે ના થવી? જયેશભાઈ, તમે એપ્લિકેશનમાં અંદર આટલા સ્માર્ટ માણસ છો, તમે એપ્લિકેશન ખોલી, વેબસાઇટ ખોલી, એની એપ્લિકેશન ખોલી છે, તેના અંદર એક ટોલ ફ્રી નંબર હશે, એના ઉપર ફોન કરી અને કરો. આજે ગુરુવાર છે, શનિવારે સાંજની ડાયરેક્ટ ઓફિસમાં અમારી જે તો મને પર્સનલ તમે ફોન કરજો. પૂરી બરોડાની જે ઓફિસ છે ડાયરેક્ટ ત્યાં અમારા સોસાયટીના મેમ્બરને લઈને ગયેલો છું. કોલ સેન્ટરની તો વાત જ નથી. અરે હું કોલ સેન્ટર જે તે અધિકારી જે તે વિસ્તારના ઓફિસરની ભૂલ હોય તો એ લોકો રેક્ટિફાય ના કરી શકે, પણ એના ઉપરથી દંડો વાગે ને ત્યારે એનું સોલ્યુશન લાવવું જ પડે એમને ફરજિયાત. એટલે હું કઉ છું આપ જે પણ નંબર હોય ટોલ ફ્રી નંબર હશે એના ઉપર ફોન કરો. શનિવાર સુધીમાં ના થાય તો મને ફોન કરજો. સોમવાર સુધીમાં, રવિવારના દિવસે તમને સોમવાર સુધીમાં એનું સોલ્યુશન લઈ આપીશ. જયેશભાઈ, તરુણભાઈ હવે ખાતરી આપી રહ્યા છે. તરુણભાઈએ મદદની વાત કરી છે, એમને કહ્યું છે કે સોમવાર સુધી ન થાય તો પછી સોમવારથી તમારા દ્વારા મદદ કરવામાં આવશે. મારો પર્સનલ નંબર લેજો, મને ફોન કરજો, તમારો પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ આપીશ. મારે એક બીજી રજૂઆત છે કે 5 મહિનાનું બિલ જો મારે સાથે આવી જાય, હું પણ એક નોકરિયાત માણસ છું, મારો પણ હોમ લોન નો EMI જઈ રહ્યો છે, ઘર ચલાવવાનું હોય છે. 5 મહિનાનું એક સાથે બિલ આવી જશે તે 5 મહિનાનું બિલ હું કઈ રીતના ભરીશ સાથે? જે આજે 15,000 20,000 કઈ પણ બિલ આવ્યું 5 મહિનાનું એક સાથે, તો કોઈ પણ મારા જેવા નિર્દોષ ગ્રાહક છે એ કઈ રીતે એક સાથે એટલું બિલ ભરશે? અને સામાન્ય પરિવારની તરુણભાઈ આ બહુ મોટી એક સવાલ છે. જયેશભાઈ, જુઓ, જેને તમે હું પણ એક સામાન્ય પરિવારમાંથી આવું છું. જે પણ કેલ્ક્યુલેશન થી ચાલતા માણસ હોય ને, એકદમ મને નાનપણમાં શીખવાડ્યું હતું
કે ગોળના પૈસા ગોળમાં વાપરવાના, ખાંડના પૈસા ખાંડમાં વાપરવાના. એ તરુણભાઈ- રીતે આપણા બજેટ પ્રમાણે જે હોય જેટલું બિલ આવતું એટલું આપણે સાઈડમાં રાખીએ અને જયારે બિલ આવે ત્યારે એટલે આનું કોઈ એટલું તમારે પેલું કરવાની જરૂર નથી. અને એક વખત તમે કદાચ આવું એક ટાઈમ કદાચ આપણા પાસે પૈસા હોય કે ઇમરજન્સી આવીને વપરાઈ જાય નહીં, તો એમાં પણ ચિંતા કરવાની જરૂર તમે નથી. બજેટ ઓરિએન્ટેડ ચાલતા છો, તમને કોઈ હોમ લોન ના 5 EMI એક સાથે લેવામાં આવશે તો તમે ભરી શકશો સર? પણ 5 EMI નો વિષય નથી. આ તો લાઇટ બિલ અને ટેલિફોન બિલ આપણે પણ સર એ જ થયું ને, મારા માટે તો લાઇટ બિલ પણ એક EMI ની જેમ જ છે સર. ઓકે, વઢવાણથી આપણી સાથે એક કોલર જોડાયા છે, બાલકૃષ્ણભાઈ. બાલકૃષ્ણભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શું કહેશો આપ? જી નમસ્કાર. જી નમસ્કાર જી બેન. જી નમસ્કાર. મારે આ નેતા છે ભાજપના તરુણભાઈ બારોટ, એમને સૂચન કરવું છે જે પટ્ટી આવે છે કે નેતાઓને ધારાસભ્યને નથી સ્માર્ટ મીટર મૂકતા, તો જેરિયાની વાત તો સાંભળી છે કે જેરું ટોપી ઉગતો ગયો વાંચે ટોપી લઈ લીધી, પછી શેઠે ટોપી કાઢી નાખી, તો વાંચે ટોપી કાઢી, તો તમે પેલા તમારા ધારાસભ્યો છે, નેતાઓ છે, તમે સ્માર્ટ મીટર મૂકી ડાકો બેસાડો તો પબ્લિક જરા થાય તેના બરોબર છે. ઓકે, બાલકૃષ્ણભાઈ, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ. તો તરુણભાઈ, સૌ કોઈનો સવાલ, સૌ કોઈની વાત અંતે એ જ આવે છે કે પહેલા ત્યાંથી શરૂઆત કરાવો અને પછી અહીંયા બીજી બધી જે નાની નાની વાતો છે. અત્યારે જે જયેશભાઈએ કહ્યું કે 2000 એક મહિને ભરતા હોય અને સીધું 10,000 વાળું આવે તો એ બજેટ ખોરવાઈ જાય છે. સૌ કોઈનું હોય, તમે હોય, હું હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તો એ અઘરું થઈ જાય છે. બીજી બધી જે નાની નાની ખામીઓ છે એને હટાવવાની ખૂબ વધારે જરૂર છે. ડોક્ટર નિકોલ, આપની પાસેથી ઝડપથી અંતિમ પ્રતિક્રિયા મેળવી લઈએ. મારી પાસે સમયનો ખૂબ અભાવ છે. પ્લીઝ ટૂંકમાં આપ જણાવજો. તંત્રને એક જ રિક્વેસ્ટ છે કે જે લોકોને બી તકલીફ પડી ગઈ છે એના નિરાકરણ લાવવા જોઈએ, એના ટ્રાન્સપેરન્સી વધવા જોઈએ. અને તમે જે મુદ્દો લઈને આવ્યા છો કે ભાઈ MP, MLA, કોર્પોરેટર અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે કોઈ પણ પક્ષના એના ઘરે બેસાડો, વરસ કરાવો અને એમના જ્યાં સેટિસ્ફેક્શન રિઝલ્ટ મળે પછી લોકોની વચ્ચે જાઓ. ઓકે, તરુણભાઈ, આપ શું કહેશો? હવે લોકોના પ્રશ્નોને દૂર કરવા માટે શું એવો પ્રયત્ન કરવામાં આવશે? આપની અંતિમ પ્રતિક્રિયા. રાધાબેન, કોઈ પણ ખાલી સ્માર્ટ મીટર જ નહીં, કોઈ પણ વિષયના અંદર ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર લોકોની ચિંતા કરવા વાળી છે. આના અંદર જે પણ તકલીફ હશે એનું સોલ્યુશન લાવવા માટે જે તે એરિયાના અમારા જે પેજ પ્રમુખ સુધીના જે કાર્યકર્તા હોય છે એમનો પણ સંપર્ક કરવામાં આવે તો એનું સોલ્યુશન આવશે. અને સારું જ છે એ માની મેં કીધું જેને ચોરી નથી કરવી એના માટે આ વસ્તુ સારી છે, એને એક્સેપ્ટ કરી અને કરી દેવું જોઈએ. બિલકુલ, આપ સૌનો ઝડપી કરાવવું જોઈએ. જી, આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો સ્માર્ટ મીટર, એક તરફ લોકોમાં ડર છે, એક તરફ વિરોધ થઈ રહ્યો છે આ વાતને લઈને, અને બીજી તરફ હવે સવાલ એ કે આટલા નેતા, આટલા ધારાસભ્યોના ઘરે જો સ્માર્ટ મીટર નથી લગાવવામાં આવ્યું તો પહેલ ત્યાંથી કરવામાં આવે અને ત્યારબાદ સામાન્ય લોકો સુધી પહોંચો.